નમસ્તે દર્શક મિત્રો, સોશિયો લીગલ સર્વિસ બાય હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે હમણાં ભૂતનાથના મહંત મહેશગીરી અને એના ઇલીગલ એડવાઇઝરો અંગેના એપિસોડ કરી રહ્યા છીએ. આજની પ્રેસ નોટો તો આપે વાંચી જ હશે. સંદેશ અને ફૂલછાપની વિગતમાં એટલી છે મિત્રો કે ભૂતનાથ મંદિરે હાટકેશ હોસ્પિટલ ટ્રસ્ટને પાટાની પેલી બાજુ સરસ્વતી મંદિરની બાજુમાં આવેલી જે જમીન હોસ્પિટલ માટે ભાડે આપેલી હતી એ ભાડાનું પછીથી આ મહંત આવ્યા એટલે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, એ રીતે એમની દાઢ ડળકી અને એમણે એમ કહ્યું કે હવે અમે તમને આ ભાડે આપવા માગતા નથી. એટલે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ગયા હતા કે કાં તો તમે ભાડું જે 5-5.5 હજાર રૂપિયા પર મંથ છે એનું સમથિંગ 7 લાખ કે 15 લાખ જેવું કરી આપો, અથવા તો અમને આખી હોસ્પિટલ સોંપી દો, અને નહીં તો આ તમે 2 કરોડ રૂપિયામાં વેચાતી લઈ લો. હવે મિત્રો, વાત આ તો આપણે કરી ગયા હતા, આટલી તો વાત. પણ વાત એ નથી, કાયદાને લગતી વાત એવી છે કે સો ફાર એઝ ટ્રસ્ટ એક્ટ ઇઝ કન્સર્ન, કોઈ પણ ટ્રસ્ટ પોતાની મિલકત વેચવા માગતું હોય કે ટ્રસ્ટ ખરીદવા માગતું હોય તો આને માટે ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી પહેલી વાત તો એ કે આવશ્યક અને અનિવાર્ય છે. તે વગર કોઈ સોદો થઈ શકતો નથી, એડવાન્સ લઈ શકાતા નથી, સૂદથી લઈ શકાતી નથી કે સાટાખત વગેરે થઈ શકતું નથી. અને બીજી એક વાત એ છે કે આવી રીતે આ ટ્રસ્ટની પેલી હોય તો એનું પણ એટલે આ આખો જે વ્યવહાર હતો એ જ ગેરકાયદેસર, અને એમની સાથે એમના જે ઇલીગલ એડવાઇઝર છે કે જેઓ ઘણા વખતથી સરકારી વકીલશ્રી છે, એટલે એમને આ જોગવાઈની ન ખબર હોય એવું તો માની લેવાનું કોઈ કારણ જ નથી. અને ચેરિટી કમિશનર મારફત પણ આ એની મંજૂરી પછી પણ પ્રોપર્ટી એમને એમ વેચી શકાતી નથી, પણ એનું ઓક્શન થાય ચેરિટી કમિશનર મારફત, અને ઓક્શનમાં એક મેક્સિમમ બોલી જેની બોલાય એને આ પ્રોપર્ટી મળે. એટલે આ બધી આની કાનૂની કાર્યવાહી છે. પણ એવું છે કે આ તો બધા એને કાયદા સાથે કોઈ લાગતું વળગતું નથી, કારણ કે એ એમ માને છે કે કાયદો તો અમારો આ ખિસ્સામાં છે, કાયદો અને એની અમલવારી કરનારા. એટલે એમ કહેવામાં આવ્યું કે ચેરિટી કમિશનર પાસે તો હું કરાવી લઈશ કે સમજી જવાશે. એટલે અને આવી રીતે સોદો નક્કી કરી અને પછી 21 લાખ રૂપિયા એની સૂથી પેટે આરટીજીએસથી લઈ લેવામાં આવ્યા, જે આરટીજીએસમાં પૈસા હજી પણ પડેલા છે. અને પછીથી આ બધા ભગા અને ભવાડા બહાર આવ્યા એટલે એટલું સારું છે કે પૈસા હજી ઉપડ્યા નથી, અધરવાઇઝ હોસ્પિટલના પૈસા પણ જતા રહ્યા હોત. અને આને માટે અનેક ધાક ધમકીઓ આપવામાં આવી. તમારે ઘણા બધા ગેરકાનૂની ઉપાયો અજમાવવામાં આવ્યા, જેમાંનો એક ઉપાય મેં ડૉક્ટરને અપાયેલી ધમકીનો ઓડિયો વાયરલ કર્યો હતો. પણ આવા તો ઘણા બધા ઓડિયો વિડીયો વગેરે છે. પણ એક તો ટ્રસ્ટીઓ મોટાભાગના નાગરીનાથ, સંસ્કારી અને ભીરુ નાથ કહેવાય, એટલે આ બધું વાયરલ કરવાની પણ કંઈ પેલી નહોતી, અને સખત ડરી ગયેલા અને જાતની રીતે ડરાવવામાં આવ્યા હતા. એટલે કે એ તો બધું અત્યારે અહીંયા હું એમ માનું છું કે અશોભનીય થશે, કારણ કે એમના જેવા વાણી વર્તન મારા સંસ્કારમાં નથી. એટલે પણ આ જે બધું થયું
એમાં ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓ જે છે એને તદ્દન કોરાણે મૂકી દેવામાં આવી અને ચેરિટી કમિશનર જાણે સરકારી વકીલના પણ નોકર હોય એવી રીતનું આખું પેલું કરવામાં આવ્યું અને એ રીતે આખા વ્યવહારો કરી લેવામાં આવ્યા અને સૂથી લઈ લેવામાં આવી. હવે મિત્રો, આમાં સવાલ ઘણા બધા ઊભા થાય છે. પહેલી વાત તો એ કે આ મહંત જે છે એ આજકાલના કંઈ મહંત બનેલા નથી. રાણપુર રાણેશ્વરની જગ્યાના અને ગિરનાર ઉપર કમંડળ કુંડના તો એ ઘણા વખતથી મહંત છે. કોઈ અભણ નથી. MP રહી આવેલા છે 5 વર્ષ અને આ ટ્રસ્ટો ઘણા વખતથી એ લોકો એ પોતે હેન્ડલ કરે છે અને એના મહંત તરીકે છે. એટલે એમને ટ્રસ્ટ એક્ટની આ જોગવાઈની ખબર ન હોય કે આ બધી ફોર્માલિટીઝની ને અનિવાર્યતાની ને ખબર ન હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. બીજી વાત એ કે એમની સાથે રહેલા સાગરીત કે જે 2018ની સાલથી સરકારી વકીલશ્રી છે, તો એમને પણ આ જોગવાઈની ખબર ન હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. અને જો ખબર ન હોય તો એ સરકારી વકીલ તરીકે રહેવાને લાયક ન ગણાય. અને ખબર હોય છતાં પણ આ કર્યું હોય તો એનો અર્થ એ કે એ કાયદાને કોઈ ગાંઠતા ગણકારતા નથી અને સરકારી અધિકારીઓ ને પોતાના ગુલામ કે પોતાના નોકર ગણે છે અને ફાવે એમ કરાવી લઈ શકશું એવા અહમમાં નાચે છે. અને ઘણું બધું એમણે આવું ગેરકાયદેસર અને ગેરકાનૂની ગેરબંધારણીય કરાવેલું પણ છે. એટલે એવા અહમમાં એ બહુ ખોટા પણ નહોતા કે નથી. એટલે તો આ જે આખી બાબત છે એ તો જે પાપ હોય ને હંમેશા છાપરે ચડીને પોકારે એવો આપણે એક ફ્રેઝ છે, એવી એક ઉક્તિ છે. અને એ પ્રમાણે એમને આ બધી કુબુદ્ધિઓ સૂજી અને એ રીતે આ બધા હોસ્પિટલ કાંડની ને આ ને તેને આટલી બધી અંબાજીની ગાદીની ને આ બધા ડિસ્પ્યુટ પહેલાં થયા, ધોતા ઘણા બધા આવા કાદવો નીકળ્યા, એમાંનો આ એક પરિણામ. એટલે એ રીતે આખું સ્કેન્ડલ બહાર આવ્યું. નહીં તો આવા ડરાવી ધમકાવીને શું કરત ને શું નહીં એ ખબર નથી. એટલે પાછલી જે જમીન છે કે જે એ લોકોને પણ એ કોઈ ઉપયોગી નથી ને ઉપયોગી હોય કે ન હોય પણ ઓલરેડી હોસ્પિટલને ભાડે આપેલી છે, એનો પણ એમાં રાતોરાત ભાગવત સપ્તાહના બહાને બુલડોઝર ફેરવી દીધું અને એ જમીનનો કબજો પણ લઈ લેવામાં આવ્યો. હવે મિત્રો, સવાલ એ છે કે એક ટ્રસ્ટ, એક ધાર્મિક ટ્રસ્ટ, મંદિરનો ટ્રસ્ટ, એક મહંત અને એક એના જે ઇલીગલ એડવાઇઝર જે પ્રમાણમાં સિનિયર છે અને સરકારશ્રીની મહેરબાનીથી ઘણા વખતથી આવું બધું કરતા ફરે છે, તો એ લોકો જો આવું કરે તો સામાન્ય જે છે અમુક જૂનાગઢમાં જે પંકાયેલી ચોક્કસ જ્ઞાતિઓ, જાતિઓ, સામાન્ય વ્યક્તિઓ, એ બધા તો આવું કરે, ફિરૌતી લે કે આવી દાદાગીરી કરે, મિલકતો પચાવી પાડે, લેન્ડ ગ્રેબિંગ કરે, એમાં નવાઈ જ શું. ને આ લોકો જો એવું કરવા માંડશે તો જનરલ અને ટ્રસ્ટ સાથે કરે, હોસ્પિટલ જેવા ટ્રસ્ટ સાથે કરે, તો સામાન્ય પબ્લિકનું તો આમાં ગજું જ શું. અને એ લોકો માત્ર એટલાથી નહોતા અટક્યા, સામાન્ય પબ્લિક સાથે પણ એણે આ ન કરવાની કરી જ છે. ભૂતનાથ ટ્રસ્ટ હસ્તકના બિલ્ડિંગો જે છે, ઇન્કમટેક્સ ઓફિસવાળું બિલ્ડિંગ અને પાટાની પેલી બાજુ રહેલું જે મોટું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગોના ભાડા પણ આ મહાશયે મહંત તરીકે આવ્યા પછી છેલ્લા 1 વર્ષથી લીધા નહોતા. અને એ બધા બિલ્ડિંગો પણ ખાલી કરાવી અને એમાં પણ 5-5, 7-7 માળના મલ્ટી સ્ટોરેજ બાંધવાની ને એવી બધી આ લોકોની ઘણી બધી મુરાદ હતી. પણ એ તો મારે અમુક કામ સબબ નિયમિત ત્યાં જવાનું થયું અને મને ખબર પડી કે આવી રીતે વરસથી ભાડું લેવામાં આવ્યું નથી અને આવું બધું છે. એટલે તાત્કાલિક હું તો કહી આવી કે ભાઈ તમે લોકો તાત્કાલિક બધા મની ઓર્ડર કરી દો. અને મેં એ અંગેની એક પેલી પણ વાયરલ કરી, એક મેસેજ પણ વાયરલ કર્યો પ્રેસ નોટ રૂપે કે આમાં જે કોઈ આવા રીતે ચડત ભાડાના હોય એણે પોતાનું ભાડું મોકલી દેવું અને ન સ્વીકારે તો
તો કંઈ નહીં પણ પહોંચ રાખી લેવી. એટલે આ બધા જે ભાડૂતો છે ઇન્ક્લુડિંગ ઇન્કમટેક્સ ઓફિસ, એને પણ આ રીતે પરેશાન કરી અને ખાલી કરાવવાનું ને આ બધું પેલું કરવામાં આવ્યું. એટલે હવે ધાર્મિક ટ્રસ્ટો છે ને એ ધાર્મિક નથી રહ્યા. પહેલી તો વાત એ. સ્વામિનારાયણ મંદિરનું તો સ્કેન્ડલ ચાલે જ છે ને આપણે જોઈએ જ છીએ કે કેટલાય ભાડૂતો ના ભરેલા કબજા ઉપર ને માલ સહિતના મકાનો ઉપર બુલડોઝરો ફેરવી દીધા. આને આમ ગામિત સાથે મળીને કેટલાયને ખાલી કરાવ્યા, કેટલાના મકાનો સીલ કર્યા અને આ બધું કર્યું. એમાં આ બીજા આવ્યા. એટલે કહેવાની વાત એ છે કે જે શાસક પક્ષ અને એના જે બધા ફોલોઅર્સને મળતિયાઓને જે છે હિન્દુઇઝમ કે સનાતન ધર્મના નામે ચરી ખાય છે ને, પણ સાચી વાત એ છે કે આપણને હિન્દુઓ કે આપણને વિધર્મીઓ તરફથી કોઈ ભય કે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને હોય તો પણ એના કરતાં વધારે આપણને આપણા જ અધર્મીઓથી પ્રોબ્લેમ વધારે છે કે જે હવે સાધુતા, ધાર્મિકતા, સનાતન આ બધું જેણે નેવે મૂકેલું છે, ભગવાત એણે માત્ર એક કલર તરીકે સ્વીકારેલા છે. અને એ લોકો આવા રસ્તે, ગુંડાઇઝમને રસ્તે વધારે ચડી ગયેલા છે. અને એમને સાધુને જે એની દિનચર્યા હોય, ધર્મ, ધ્યાન, લોકસેવા આ બધા કરતાં એમને હવે મિલકતોમાં ને હડપવામાં એમાં રસ વધારે પડવા માંડ્યો છે. તો આપણને જે મેં કહ્યું કે જે હોબાળો મચાવવામાં આવે છે, જૈનોને નહીં આવવા દઈએ ને મોમેડનોને પાથરીને વેપાર શિવરાત્રિના મેળામાં નહીં કરવા દઈએ ને એ બધો, તો વિચાર કરો કે આ લોકો મારફત આવું થતું હોય તો વધારે જોખમ હિન્દુ ધર્મને કોના મારફત છે? અને આપણે આ કયે રસ્તે આપણો ધર્મ, એના મંદિરો, એના ધાર્મિક ટ્રસ્ટો આ બધા કયે રસ્તે જઈ રહ્યા છે? એટલે આ આજની પ્રેસ નોટમાં પણ છે. અને અત્યારે તો હોસ્પિટલ ટ્રસ્ટના પૈસા જે છે એ સેફ છે અને બચી ગયા હોય તેમ લાગે છે. પણ આટલું બધું કાયદાને અને કાયદાના ઓફિસરોને, ચેરિટી કમિશનર જેવા ઓફિસરોને ઘોળીને પી જવાને ખિસ્સામાં લઈને ફરવું, એ સવાલ એ છે કે એક આ મહંત તો ઠીક છે કે બાવો સૌ કરે ને સુખે ભરે પેટ, એને તો એમ માનો કે એને કદાચ છટકબારીએ મળે કે મને કાયદાની ખબર નહોતી કે આ કે તે કે, પણ એક એની સાથે રહેલા ઇલીગલ એડવાઇઝર એને માટે આ શોભાસ્પદ છે. અને સરકાર આવા લોકોને આટલા માટે પોષે છે અને પગાર આપે છે, કાયદો ખિસ્સામાં લઈને ફરવા માટે કે કાયદાનું ઉલ્લંઘન કરવા માટે કે કાયદાના ઓફિસરોને ન ગાંઠવા ગણકારવા માટે. આ વસ્તુ હવે સરકારે પણ વિચારવાનો સમય આવી ગયો છે અને લોકોએ પણ વિચારવાનો સમય આવી ગયેલો છે કે આપણે ક્યાં સુધી આવા તત્વોને સહન કરવાના છે અને આવા તત્વોની આવી ગેરકાયદેસર અને ગેરબંધારણીય હરકતોને સહન કર્યા કરવાની છે. મિત્રો, જાગજો. જેની સાથે જે કોઈ ધાર્મિક વગેરેના ટ્રસ્ટ કે સંસ્થાઓ મારફત આવા પ્રયત્નો થતા હોય એમાં હવે એની સાથે ફાઇટ આપતા કે એનો વિરોધ કરતા શીખજો. અને નહીં તો કાલ સવારે તમારા ઘરમાં પણ આવીને આ લોકો તમને ખાલી કરાવે કે લૂંટી લે એ દિવસો હવે દૂર નથી ને નહીં હોય. અને અમારું તો એવું છે કે જણનારીમાં જોર ન હોય તો સુયાણી કાંઈ કરી ન શકે. જો તમે હિંમત નહીં દાખવો સિવિલ, ક્રિમિનલ, વાંધો, વિરોધ, પોલીસ કમ્પ્લેન વગેરે કંઈ કરવાની, તો અમારી તો એક બહુ મર્યાદા આવી જશે ને તમને મદદ કરતા આવીશું એટલી કરી શકશું. આટલા માટે જ થઈને આ વિડીયો આપની પાસે લઈને આવવાનું હતું. વિડીયોને લગતી જે કાંઈ આપને કોમેન્ટ પાસ કરવી હોય કે એ મારી સાથે આપ શેર કરી શકો છો, અંગત રીતે પણ શેર કરી શકો છો. આપનું જે કંઈ શેરિંગ હશે એ બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે, નામ સહિત. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ. થેન્ક યુ વેરી મચ.